નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં આજના કપાસના મોટા સમાચાર જેવા કે આજે કપાસના બજાર ભાવ શું બોલાયા, આજે ભાવમાં કેટલો વધારો થયો, આજે માર્કેટ યાર્ડમાં કેટલા મણ કપાસની આવક થઈ, આવા તમામ સમાચારોની વાત કરીશું। અને છેલ્લે આપણે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું ચાલે છે તે અંગેની વાત કરીશું। તો ખેડૂત મિત્રો, આ વિડીયોને ખાસ છેલ્લે સુધી જરૂર જોતા રહેજો અને હું તમારા માટે આટલી મહેનત કરી રહ્યો છું તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો બોટાદમાં થયેલા આંદોલનને કારણે કપાસના ભાવમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। સરકારે આજે જાહેરાત કરી છે કે ટેકાના ભાવ કરતાં નીચા ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે નહીં, એટલે કે ખેડૂત મિત્રો, કપાસના ટેકાના ભાવ જેટલા સરકારે નક્કી કર્યા છે તેનાથી ઓછા ભાવે કપાસની ખરીદી કરવામાં આવશે નહીં। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ તો આજે સારામાં સારા કપાસના ભાવ 1720 સુધી બોલાયા હતા। આજે ખેડૂત મિત્રો, ગોંડલ, રાજકોટ, મહુવા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 10,000 મણ કપાસ કરતાં પણ વધારે આવક જોવા મળી રહી છે। ખેડૂત મિત્રો, દિવાળી પછી માર્કેટમાં કપાસની ભારે તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત ખેડૂત મિત્રો, દિવાળી પછી કપાસના ભાવમાં પણ 70 થી 80 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। હજુ પણ આવનારા દિવસોમાં કપાસના ભાવ 1800 થી 1900ની આસપાસ જઈ શકે છે। આ વર્ષે વરસાદના કારણે કપાસના પાકને મોટું નુકસાન ગયું છે, જેના કારણે ખેડૂતો કપાસના ભાવમાં હજુ પણ વધારો થાય તેની રાહ જોઈ રહ્યા છે। એક અનુમાન મુજબ આ વર્ષે વરસાદના કારણે કપાસનું ઉત્પાદન ઓછું થયું છે, જેના કારણે આગામી દિવસોમાં કપાસની માંગમાં વધારો થાય તો કપાસના ભાવમાં મોટો વધારો થઈ શકે છે। આજે વૈશ્વિક બજારમાં 20 લાખ ટન કપાસની માંગ છે, જેની સામે ખેડૂતો 10 લાખ ટન કપાસની નિકાસ કરી રહ્યા છે, જેના કારણે હવે આવનારા દિવસોમાં ભાવમાં મોટો ફેરફાર કે વધારો થાય તેવી સંભાવના છે। ત્યાર પછી ખેડૂત મિત્રો, વાત કરીએ તો આજે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું ચાલે છે તેના વિશે જો આપણે વાત કરીએ તો આજે વિરમગામ માર્કેટિંગ યાર્ડમાં 1340 થી 1405 રૂપિયા સુધી બોલાયા, રાજકોટમાં 1200 થી 1530 રૂપિયા, મોરબીમાં 1281 થી 1515, ધંધુકામાં 1100 થી 1455, જેતપુરમાં 1001 થી 1541, ખાંભામાં 1350 થી 1485, જસદણમાં 1100 થી 1480, ગોંડલમાં 1106 થી 1521, જામનગરમાં 1000 થી 1580, અંજારમાં 1379 થી 1438, કાલાવડમાં 1000 થી 1515, બોટાદમાં 1150 થી 1550 અને લખતરમાં 1275 થી 1500 રૂપિયા સુધી આજે કપાસના બજાર ભાવ બોલાયા હતા। તો આભાર ખેડૂત મિત્રો, આજે આપણે કપાસને લઈને મહત્વના મોટા અને તાજા સમાચારોની વાત કરી। આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયાની એક લાઈક તમારી જરૂર કરી દેજો, તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયાને શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે। અને ખેડૂત મિત્રો, તમને જણાવી દઈએ કે આવનારા દિવસોમાં કપાસના ભાવમાં લગભગ વધારો થાય તેવી સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો।